જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. અમદાવાદ શહેરને આંગણે આકસ્મિક જે ભયંકર દુર્ઘટના થઈ એની અંદર કેટલાય લોકો ભગવાનના ધામને પામ્યા છે. આપણને સૌને આ સાંભળીને એટલો બધો ઊંડો આઘાત લાગ્યો, એટલું બધું દુઃખ થયું છે કે હજી મન એમાંથી બહાર નીકળતું નથી. જો આપણને આટલું દુઃખ થયું હોય તો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જેમણે કોઈનો ભાઈ, કોઈની મા, કોઈનો બાપ, કોઈનો દીકરો, કોઈની બહેન જેમણે ગુમાવ્યા છે, એ લોકોને કેટલું દુઃખ થતું હશે. તો આવા કઠણ પરિસ્થિતિમાં, આવા દુઃખદ સમયે સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર વિશ્વના લોકોની ભાવનાત્મક રીતે સૌ આપની સાથે છે. બીજું કે આ અવસરે સ્વામિનારાયણ ભગવાન, સાળંગપુરવાસી કષ્ટભંજન દાદાના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, ગતાત્માઓના આત્માને શાંતિ આપજો અને જેમણે સ્વજન ગુમાવ્યા છે એ તમામ પરિવારને ભગવાન આ દુઃખને સહન કરવાની શક્તિ આપે, ધીરજ આપે, હિંમત આપે. અને વિશેષ કે આપણા અભૂતપૂર્વ મુખ્યમંત્રી, અતિશય લાગણીશીલ, ધર્મશીલ સ્વભાવવાળા, લોકલાડીલા વિજયભાઈ રૂપાણી પણ આની અંદર ભગવાનના ઘરે ગયા છે. તો એમના આત્માને પણ ભગવાન શાંતિ આપે અને ગુજરાત કાયમ આ વિજયભાઈ રૂપાણીનું ઋણી રહેશે. કારણ કે એમણે બહુ સારા કાર્યો કર્યા છે અને ગુજરાતની જનતાની માટે બહુ સારું ભવિષ્ય આપતા ગયા છે. તો ભગવાનને એટલી જ પ્રાર્થના, તમામ પરિવારોને ભગવાન હિંમત અને દુઃખ સહન કરવાની શક્તિ આપે. તમામ આત્માઓને અમે સાળંગપુર ધામ પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.